બોલને દેવાંગ, હું વાત કરશો? અરે આ તો બહુ ખુશીની વાત કરી તે. હા હા, તને લોકેશન નાખી દઉં છું હો. હા હાલ મૂકો, મારી ઘરવાળીને કહું ખુશીના સમાચાર. દામિની, એ દામિની ક્યાં ગઈ છે? ઘરે તો હતી જ. બેસ. તમે કહેશો તો જ બેસીશું. મને ખબર પડે કે બેસવાનું છે અહીંયા. બરાડા હું પાડો ખોટા. અરે વાત જ એવી છે ને એટલે બરાડા પાડું છું. મારી વાત સાંભળ. મારો મિત્ર દેવાંગ વિદેશ હતો ને, એ આજ અહીંયા આવ્યો છે. તો હું કરું, નાચું? નાચ? મને નાચવાનું મન થાય છે પણ થોડાક પગ દુખે છે ને એટલે. સમજો હું શું કહું, એ આવે ને એટલે એને હું ભાવે તને કહું. એક મિનિટ. એ અહીંયા આવે છે એવું તમે કીધું ઇન્ડિયા? હા. અહીંયા આવે છે એવું તમે મને નથી કીધું. એ હાલ કહી દઉં. જો મારો મિત્ર છે ને એ આપણા ઘરે રોકાવા આવે છે. હું લેવા? એને પાસે એનું ઘર નથી? અરે ઘર હશે પણ અમારી લાગણી એવી છે ને એટલે પેલા એ મને મળે. તમારી લાગણી કઈ તેલ લેવા? ફોન કરીને છે ને એને ના પાડી દેજો કે અહીંયા કાંઈ કામ નથી. અહીંયા ધામા ન નાખે. ના પાડી દો એટલે? હે, તું મને ના પાડશો? નહીં, તમારા મિત્રને ના પાડું છું અહીંયા આવવાની. મારી વાત સાંભળ. ઈ છે ને આ ઘરમાં જ આવશે એટલું યાદ રાખજે. શું કામ? હે, શું કામ અહીંયા આવશે? રોકાવા આવે. એક અઠવાડિયાની તો વાત છે. અઠવાડિયું રોકાય, મજા કરશું, પછી જતો રહે. કેટલું? એક અઠવાડિયું. જો આ હાવ ખોટી વાત કહેવાય. હું એને છે ને 5 મિનિટ આ ઘરમાં રાખવા તૈયાર નથી ને તમે એક અઠવાડિયું રાખવાની વાત કરો છો. એક મિનિટ, તું કેટલા વર્ષથી આ ઘરમાં છો? 2 વર્ષથી. કેમ? મેં તને કોઈ દી આવું કીધું? ક્યાંથી ગયો? પૈણીને લઈ આવ્યા છો અહીંયા. ત્યાર તો નાચતા નાચતા આવ્યા હતા લગ્ન કરવા, ખબર ને? જો મારી વાત સાંભળ, ખોટી મગજમારી નહીં કરતી. આ તારા મમ્મી અહીં રોકાવા આવે છે, ઓલી ખરે એની ઈ મજા. મારી માં છે. આ તો મિત્ર છે. તમારા માટે મિત્ર વધારે જરૂરી છે કે હું? જો ઈ નામય મથી ચાલુ થાય, આ નામય મથી ચાલુ થાય, મિત્ર અને મમ્મી, બરોબર? મારી વાત સાંભળ, બીજું કઈ નથી સાંભળવું. ઈ અહીંયા જ આવશે, અહીંયા રહે અને એને જે જમવું હોય ને ઈ બનાવી દેવું પડશે. એકલા આવે છે ને, આવા દ્યો. બે આવે છે કપલ. પાછી ખોટી વાત કરી નાખી ને. ઓલી તો છે ને મને ડીઠી ગમતી નથી. એક તો એને જોઉં ને એટલે મને એટલો ગુસ્સો આવે ને. મારી વાત સાંભળ. જો તમે બે એક હરખી જ છો. આમ એને કહેજો ડ્રેસ પહેરીને આવે. અહીંયા આવવું હોય ને તો ટૂંકા કપડાં પહેરીને અહીંયા ન આવે. ટૂંકા ઈ આપણે, મારી વાત સાંભળી, ત્યાં રહેતા હોય ને એટલે એની રહેણી કહેણી ત્યાં રહેતા હોય ને તો ભલે પહેરે, અહીંયા આવે ને તો નહીં પહેરવાના. અને એમાં મારા ઘરે તો બિલકુલ નહીં. આજુબાજુ બધા કેવી વાતો કરે ખબર તમને? જેવી વાતો કરે એને છે ને બળતરા થતી હોય ને એટલે વાતો કરતા હોય. કોઈ બળતરા નહીં. એક તો છે ને એની એટલી મોટી મોટી વાતો ને મારાથી તો સંભળાતું જ નથી. જ્યારે જો ત્યારે આપણે યાર એવી રીતે વાત કરે ને કે જાણે કે પોતે જ કંઈક હોય. તું દામિની મારી યાર મગજમારી કરમાં હજી કહું છું. હા તો મગજમારી તો તાહે. અને આ મગજમારી છે ને તમારા મિત્રના લીધે થાય છે. અને ન બોલે ને તો કઈ થાય જ નહીં. કેટલી શાંતિથી પ્રેમથી વાત કરું તમારી યાર. હું અત્યાર સુધી પ્રેમથી જ વાત કરતો હતો, રમતમાં કાઢતો હતો, પણ મારી વાત કાન ખોલીને સાંભળી લે, બરોબર? ઈ આ ઘરમાં આવશે આવશે ને આવશે. અને તું હવે ના પાડે ને તો તું આ ઘરમાંથી. પેલા નહોતા કહી શકતા મને કે એ લોકો આવવાના છે એમ? આ છેલ્લે છેલ્લે જ કેમ કીધું? એટલે હવે તમને બાનું મળી જાય ને કે હવે તો અહીંયા આવી ગયા છે, આમ થઈ ગયું છે, તેમ થઈ ગયું છે. હું છે ને મારા મમ્મીના ઘરે વહી જાઉં છું. તમે રાખો તમારા ફ્રેન્ડને. અરે મમ્મીના ઘરે એમ ન જવાય. હું તો મજાક કરતો તો. બાકી પત્ની એટલે 7 જન્મ સુધી આપણે હારે રહેવાનું છે. હે, તને ખબર છે ને જ્યારે આપણે ફેરા ફરતા હતા ત્યારે ગોરદાદા કાક 7 જન્મનું બોલતા. મને થોડું થોડું યાદ છે. પછી મારું મગજ કહી ગયું તું આ ઘરે આવી પછી, પણ મને એટલું તો યાદ છે, બરોબર? 7 જન્મ તમારી રહેવામાં કાંઈ વાંધો નથી, પણ એ 7 જન્મમાં છે ને હવે એક જન્મમાં તમારો મિત્ર ન હોવો પડે. એ તો હગો ભાઈ બનશે, મિત્ર ન બને તો. એમાં તું આડી નહીં હાલ ને. લોહી પી ગયા છો, લોહી. લોહીના ટકા ઘટી ગયા છે. જો આ પહેલો દિવસ ભજીયાનો હો. જલ્દી આવે બસ. હવે મારો મિત્ર ક્યાં પૂગ્યો હોય છે? દેવાંગ નો સો હજી હોટ. કેટલું ચાલવાનું છે? હજી છે થોડે સુધી. થાકી ગઈ છું. એક તો ત્યાંથી તો એવી વાત કરીને લાવ્યા છે કે આપણે મોટી મોટી વાતો કરશું ને ફેંકશું. હા તો કરશું જ ને, અને ફેંકાય મારશું જ તે. તું ટેન્શન નહીં લે. હા, પણ ગાડી નહીં તો એક ઓટો રિક્ષા તો બોલાવી લેવાય. શું ઓટો રિક્ષા બોલાવી લે ભાઈ? તને ખબર છે ને કે વિદેશમાં આપણે કેવી પરિસ્થિતિમાં રહીએ છીએ, પણ અહીંયા જો ફૂલ બાકાજી કે બોલાવવાની છે.
કોઈને ભનક પણ ના લાગવી જોઈએ કે આપણે ફેંકા મૂકીએ છીએ. અને જો ઇંગ્લિશ સિવાય તો શબ્દ જ નહીં કાઢવાનો. એક્સક્યુઝ મી, હાઉ આર યુ, ત્યાં પણ આપણને થોડીક પડે છે ફાંફા, પણ હવે અહીંયા જેને એડજસ્ટ કરવાનું. હા એ બધું તો હું સાચવી લઈશ, પણ અત્યારે ચાલતા જવાનું શું જરૂરી છે? ત્યાં જઈને આપણે ચાલતા ચાલતા જઈશું તો કેવું લાગશે? અવાવરું જગ્યા છે. ક્યાંય તને લાગ્યું કે અહીંયા કોઈ આવશે તે? હે, આપણે ઓનલાઈન બધું ચેક પણ કર્યું, આટલે દૂર સુધી કોઈ આવવા તૈયાર નથી. હવે સુવિધા જ ના હોય ત્યાં આવી જ રીતે જવું પડે ને. તો સાંભળ મારી વાત, આપણે ત્યાં જઈએ તો છીએ, પણ મેં તને જેટલી પણ વાતો કરી હતી મગજમાં તો છે ને? હા યાદ છે બધું. અને એમાં એક વાત એડ કરવાની છે, ખાસ એક વાત. કઈ એક વાત આવી? હવે નવી વાત આવી? એ વાત કે ત્યાં છે ને આપણે રૂપિયે રમીએ છીએ. આપણી પાસે એટલા બધા રૂપિયા છે કે આપણને કોઈ વસ્તુની જરૂરિયાત નથી. હા, અને પૂછે કે શેનો બિઝનેસ કરો છો ત્યાં, તો શું કહેવાનું છે? ટેક્સી, મતલબ ટેક્સી ડ્રાઈવર જોઈએ, સાચું નથી કહેવાનું, પણ મારી હાથ નીચે 40 ટેક્સી છે. 40 કહેવાની, ટેક્સી કેટલી? 40. અને એક બે જો કદાચ આમ તેમ કરે તો મને કહેજે પાછી કે મેં આમ તેમ કરી છે, એટલે મને ખબર પડે કે કોને મારે શું કહેવાનું છે. ના ના 40 40 એક્ઝેક્ટ 40 ટેક્સી મારા હાથ નીચે ચાલે છે, અને ટેક્સીનો માલિક હું છું, અને આપણે રૂપિયે રાજ કરીએ છીએ. એટલા માટે જ તને આવા બધા કપડાં પહેરાવ્યા છે મેં. બરાબર છે. અને આપણે અહીંયાથી ચાલતા જઈશું. ટેક્સીના માલિક 40 પણ 40 ટેક્સીના માલિક. 40 ટેક્સી વિદેશમાં છે, અહીંયા નથી. અહીંયા આપણે એટલા માટે આવ્યા છીએ કે આપણે અહીંયાનો સર્વે કરી શકીએ, અને અહીંયા પણ આપણે વિદેશમાં જે આપણી ટેક્સીઓ ચાલે છે એવી રીતના અહીંયા પણ આપણે ટેક્સીઓ ચલાવવા માંગીએ છીએ, અને આવા એરિયાની અંદર આપણે સર્વે કરીશું ને જેથી કરીને આવા એરિયાની અંદર પણ ટેક્સીની સુવિધા મળી રહે લોકોને. વેરી નાઇસ. બહુ જ સરસ પ્લાન બનાવ્યો છે. પ્લાન તો બનાવવો જ પડે ને, આટલા વર્ષોથી વિદેશ ગયા છીએ છતાંય આપણે કંઈ ઉકાળ્યું નથી. હવે લોકોને અહીંયા બતાવવું તો પડશે ને કે અમે આટલો આટલો પ્રયત્ન કરીએ છીએ એમ. ખબર કેવી રીતે પડશે? નકર અહીંયા તો આ લોકો સમજશે જ આપણને કે આપણે બૂચ મારીને ગયા ત્યાં. એ જ ને, હું પણ ત્યાં આ ચા અને કોફી બધાને આપી આપીને કંટાળી ગઈ છું. આ વેટરનું કામ હવે મારાથી નથી થતું. તો પછી અહીંયા આવ્યા છીએ ને એટલા દિવસ રાજા જેવી જિંદગી જીવવાની છે. હા, થોડુંક લાગશે આપણને કે અહીંયાનું વાતાવરણ બહુ ખરાબ છે, લોકો તે આપણને સમજે એવા નથી, પણ છતાંય આ લોકોની સાથેથી જ આપણે કામ પાર પાડવાનું છે. જે કામ માટે આવ્યા છીએ ને બરાબર પરફેક્ટલી પૂરું કરીને રવાના થવાનું છે. કોઈને સુગંધ પણ ના આવવી જોઈએ કે આપણે શું કરવા આવ્યા હતા, શું કરીએ છીએ અને શું કરીને જવાના છીએ. હા, મારા પતિદેવ હવે અહીંયા જ ઊભા રહેવાનું છે. જો ને કેટલી ગરમી લાગે છે, કેવો તડકો છે. ખબર નહીં શું શું ઝેલવું પડશે. હા, બધું સારું સારું થાય ને તો સારું. કંટાળી તો હું ગયો છું. હા, ત્યાંથી આપણે ઉતર્યા ને ત્યારથી લઈને છેક સુધી આ બેગ, આટલી સરસ મજાની મજબૂત બેગ ઢસટો હું જ લાવ્યો છું. હા, પણ હવે થોડું તો લઈને આવવું પડે ને, આમ ખાલી હાથે થોડી આવી જવાય. કપડાં ને એવું બધું લીધું છે, વધારે કંઈ નથી લીધું. ખબર છે મને, પણ જો બીજી એક વાત, ત્યાં આઈ થિંક એસી અને એવું નહીં હોય. મેં તને કીધું નહોતું, પણ અરે યાર, સોરી, એડજસ્ટ કરજે મારા માટે થઈને પહેલા please. કહેવાય ને. પણ પહેલા કહું કે પછી કહું? અહીંયા આવ્યા પછી કહું ને તો મારે ટેન્શન ઓછું. ચાલ હવે અરે ચાલવું જ પણ છે, AC ચાલ લઈને વગર ઊંઘ જવાનું નથી છે, આવતી ચાલ્યા મને. કર ચાલ. વાહ, આ આપણા ગુજરાતીઓ ડબ્બો છો શેનો છે ને અંદર ખાંડ, પ્રોટીન પાવડર. દામિની, બોલો રસોઈમાં શું બનાવ્યું તે? રાણીનું હજ્યું બનાવું છું એમ. હા, પણ તે શું બનાવવાની છે તું? શાક રોટલા. અરે તને ખબર છે ને કે દેવાંગ અને ફાલ્ગુની આવે છે? ખબર છે. હા, તો એ લોકોને આવું બધું નહીં ભાવે. એ લોકો માટે તો તારે પીઝા છે, પેલું કંઈક બર્ગર છે ને એવું બધું બનાવવું પડશે. અહીંયા ઇન્ડિયા આવે છે, ગુજરાતમાં આવે છે, સુરતમાં આવે છે, તો અહીંયા જે બનતું હોય આપણા ઘરમાં જે હોય એ લોકોએ ખાઈ લેવાનું હોય ને. એ લોકો ત્યાં જે ખાતા હોય એવું ના બને કાંઈ ઘરમાં. અરે કેમ નહીં બને? એ લોકોને બધાની ટેવ નથી એટલે ચા એ પીવી લોકોને. મારે ચા નથી પીવી. હું તને જે કહું છું ને તે સાંભળ બરાબર.
બોલો, હું તો કાનેથી સાંભળીશ ને. પીઝા જ બનાવજે આજે. નહીં એટલે મમ્મીજી, આ કઈ ટાઈમ છે પીઝા બનાવવાનો? હમણાં અહીંયા ટોયાની જેમ આવીને ઊભા રહી જશે. અને પીઝાની વસ્તુઓ કાંઈ હું ઘરમાં રાખીને બેઠી, પીઝાનો રોટલો જોઈએ છે, એના પેલા સોસીસ જોઈએ છે, ક્યાંથી લાવું બધું? અત્યારે કાંઈ મારા પપ્પાનું ખુલ્લું હોય? અરે પણ હમણાં અહીંયા બહાર તો મળી રહે ને, આપણી દુકાન છે ને બહાર, ત્યાં બધું મળી રહે છે. કેમ આમ કરે છે તું? તારે બનાવવું નથી એમ કે તું? હા, નથી બનાવું. તો નહીં ચાલે ને, બનાવવું પડશે તારે એ લોકો માટે. એ લોકો છેક દુબઈથી આવે છે, દુબઈથી, ખબર છે તને? ઓહો, દુબઈથી આવે છે? મારા માટે આવે છે દુબઈથી? દુબઈથી તારા માટે ને આપણા માટે આવે છે. એમ નહીં, દુબઈથી આવે છે તો આપણા માટે 5 તોલા કાંઈ સોનું લઈને આવે છે ઈ? અરે 5 તોલા સોનું ભલે નહીં લાવે એ લોકો, પણ આટલા વખતે ઘરે આવે છે તો પછી આપણે એ લોકો પ્રમાણે જ બધું બનાવવું જોઈએ ને. અને બીજી તને એક વાત કહું, હું તો છે ને ત્યાં એ લોકોને કહેવાની છું કે તમારે જે કેવું હોય ને કહી દેજો ને, એમને કહી જ દેજો કે હવે બીજી વાર છે ને આ ઘરમાં પગ ના મૂકે. હું તો કંટાળી ગઈ છું. એક તો અહીંયા આવશે ને ઉપર જતા આવીને અમારું દુબઈ આમ, અમારું દુબઈ તેમ, એમ પાછી ઓલી તો લટ્ટુડા પુડા કરશે. અમારા દુબઈમાં તો છે ને આવું હોય છે, અમારા દુબઈમાં તો આમ. અલ્યા ભાઈ, તો દુબઈમાં જ રહ્યો ને. અરે આટલા વર્ષે ઘરે આવે છે તો તું કેમ આવી રીતે વાત કરે છે? આપણા પોતાનું ઘર છે, એનું પણ ઘર છે, એનો પણ હક છે આ ઘરની અંદર આવવાનો. આવી રીતે વાત નહીં કરવાની તારે. અને કરે હવે એ લોકો ત્યાં રહેતા હોય ને એટલે આવું બધું એ લોકોને ટેવ હોય ત્યાં બધી કરવાની. વાહ મમ્મીજી વાહ, એટલા સમય પછી આવે છે. આ તમારી વહુનું ઘર છે પણ એનો હક નથી, પણ પોતાના દીકરાના મિત્રનો હક પહેલા છે નહીં? હવે જાને તું, હવે બનાવ ને. હવે એવું શું કરે છે? ચાલ મૂક ને, જલ્દી પીવાઈ ગઈ ચા, હવે મૂક, જલ્દી મૂકી દે ચાલ. કાલે બનશે, આજે તો છે ને રીંગણાનું શાક નથી ભાવતું, રીંગણાનું શાક બનશે. અરે હું છે ને અશોકને વાત કરીશ કે એને ત્યાં લઈ જાય દુબઈને, પણ સમજ ને, કોઈ વસ્તુ સમજતી નથી. શું બોલે? દુબઈ લઈ જાય એને પણ. અશોકને? હા. અને દુબઈ લઈ જાય એમ? કેમ નહીં લઈ જાય? મોઢું છે એમનું દુબઈ લઈ જવા વાળું? ત્યાં મોઢાનું શું કામ હોય? ત્યાં કામ કરવા માટે જવાનું હોય છે ને. ખબર પડતી નથી કઈ ને. ત્યાં જઈને અશોક શું કરશે? અને એક મિનિટ, તમે કહેશો અને આ દેવાંગ ભાઈ કઈ લઈ જશે એમને દુબઈ? આપણે કહેવામાં શું જાય છે? આપણે બરાબર એ લોકોની આગતા સ્વાગતા કરીશું ને તો કદાચ એ લઈ પણ જાય એને ત્યાં આગળ, તો ફાયદો તો આપણો જ છે ને. પછી તને પણ ત્યાં જવા મળશે, પછી તું પણ આમ અમે તો આમ ને અમે તો આમ તું કરી શકશે. સમજી કે નહીં તું? સાચે જ લઈ જશે? અરે લઈ જશે. સાચું? હા, જા તું જલ્દી જા અને પીઝા બનાવવાનો સામાન બધો લઈ આવજા. એકદમ પાક્કું? હા એકદમ પાક્કું. જા 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 જલ્દી. મમ્મીજી વિચાર કરો, કદાચ હું દુબઈ ગઈ તો હું તેટલા ટકા કપડાં પહેરીશ, વાળ આમ કરીશ. ચોક્કસ કરજે, પણ હમણાં તો છે ને સામાન લઈ આવતું જા. મમ્મીજી હું દુબઈ જઈને શું કરીશ? એટલે કે અશોક તો ત્યાં જઈને કામ કરશે, પણ કામ તો હું અહીંયા કરું છું, ત્યાં જઈને હું કામ નહીં કરું. તારે તો પેલું આમ આટલા કપડાં પહેરીને ફરવું છે ને, કરવું છે કે નહીં? તો પછી એ લોકોને ખુશ કરવા પડે ને આપણે હમણાં. એટલે છે ને તું જા જા જલ્દી બધો સામાન લઈ આવ જા. તમે જરાય ઉપાતી ન કરો. હવે તેમના માટે પીઝા, બર્ગર, સેન્ડવિચ, ઓલું શું કહેવાય, ઓલું કંઈક ખાય એ લોકો, એ બધું જે ભાવે એ બનાવી નાખીશ. ખાલી માંસ મટન વાળું નહીં બનાવું, એવું એમને કહેશો બહાર ખાઈ લે. ના ના, એવું આપણે નથી બનાવવું. આપણે તો પીઝા, પાસ્તા ને એવું બધું જ ચાલે. આપણે એનાથી જ ખુશ કરી દઈશું એ લોકોને. નવી આઈટમ બનાવ, પાસ્તા વિથ બેંગન. પણ આમ છે ને ભાવે ને એવું કંઈક તું બનાવજે. અમે દરરોજ તારા હાથની રસોઈ ખાઈએ જ છીએ. હા, એટલે પાસ્તાની રીતે બનાવજે, એની અંદર વેગણ નહીં નખાય. શું કામ ન નખાય? મેં વિડીયો જોયો હતો, વિડીયોમાં છે ને બનાવ્યા હતા પાસ્તા વિથ બેંગન. તું પણ મમ્મીજી ચા તો પી લેવા દો. ચા પીવી છે એને, સમજતી નથી કોઈ વસ્તુ. તારો ફ્રેન્ડ આવવાનો હતો, હજુ સુધી આવ્યો કેમ નહીં? હવે ઈ કહેતો તો બસ પહોંચવા જ આવ્યા છે, પણ આ કોને ખબર હવે ક્યારે આવે. તે જ ને, રાહ જોઈ જોઈને થાકી ગયા. તો રસોઈ પણ બધી બનાવી દીધી છે ને મને તો એટલી ભૂખ લાગી છે, બસ પૂછ નહીં. દામિની હજી કાંઈક લેવા ગઈ છે ને, અરે. હજી કાંઈક ઘટે છે તે. હાય બ્રધર, હાઉ આર યુ? અરે બસ સારું. હાય, તું તો બહુ ધોળો થઈ ગયો. હા હે કેમ છો? અચ્છા હા, મને કેમ છો એટલે ઇંગ્લિશમાં પૂછે છે. બેહો મજામાં. બેહો. સિટ here. કેવું? સિટ. શીટ. કેવા મસ્ત આમ અંગ્રેજી બોલતા થઈ ગયા છો બંને જણા તો, એકદમ મસ્ત. અને આ તું જો નો એસી હિયર ના. હા, મતલબ કે
ત્યાં તો અમારે 24 કલાક સારામાં સારી એસી જોવે. દુબઈ કઈ નાની સૂની કન્ટ્રી થોડી છે, હે? ગરમ પ્રદેશ, અને એમાં પણ તમારી એસી હોય એટલે અમને તો ખબર જ ના પડે કે ક્યાં બેઠા છીએ ને ક્યાં નહીં. અચ્છા, એટલે એ લોકો તો આખો દિવસ એસીમાં જ બેસે છે. તો આ કેટલા હે આમ ધોળા પણ આમ લાલ ટમેટા જેવા હે બે. હા, ત્યાંની લક્ઝરી લાઈફ. અને સોફા પણ તમારા બેન્ડ કેમ છે મારી બાકી? ગયેલા છે, આમ કેવા બેન્ડ મારી ગયેલા. અરે આ તો અમે છે ને તે હમણાં હજુ નવા લીધા, તમે આવવાના હતા ને એટલા માટે નવા હમણાં જ લીધા છે અમે તો. આવો ક્યારેક દુબઈ આવો, તમે દુબઈ આવો, તમારી મહેમાન ગતિ કરીએ. તમને ખબર છે ત્યાં આપણી પાસે કેટલી સુવિધા છે? કેટલે અરે આખો આલિશાન બંગલો છે આપણો પોતાનો. હે? તો તું ન્યા કામ શું કરશો? ટેક્સી 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 ચલાવે છે? રાખશો? ચલાવતો નથી, હવે પૂરું તો કરવા દો. હા. ટેક્સી જે આપણી પોતાની, બીજા લોકો ચલાવે, હું માલિક. હા, કેટલી છે? 40 એટલે 4 40 ટેક્સી છે આપણી. હા, આખો દિવસ બેઠા બેઠા કઈ કરવાનું નહીં, કોમ્પ્યુટર ઉપર ચાપ દબાવવાની અને બેઠા બેઠા પગાર આપે. પગાર તો પૂછો કેટલો આવે? 4 લાખ. જો તમે અંગ્રેજી રેવા જો ને શું કે છે? ઇન્ડિયન કરન્સી પ્રમાણે 4 લાખ રૂપિયા થાય એનો પગાર. 4 લાખ બેઠા બેઠા. 4 લાખ. હા, અને અરે એ બધું તો છોડો તમે. આનો બ્રધર પણ ત્યાં આવ્યો છે દુબઈ. ચોકલેટની ફેક્ટરી ચલાવે અત્યારે, ચોકલેટની ફેક્ટરી. ચોકલેટની. હા, કુનાફા, કાપુરા, ફાકુરામાં બધી ચોકલેટ ત્યાંથી અહીંયા ઇમ્પોર્ટ એક્સપોર્ટ નું કરે છે. બહુ સારું છે એના ભાઈને પણ. હા. અચ્છા. શું છે કે ત્યાંની હવા જેવી, બધા આમ બિઝનેસમેન લોકો. હવે જેવા લોકોની સાથે રહીએ એવો માઇન્ડસેટ બને આપણો. અને પૈસા તો ત્યાં હું એમ કહું છું ને કે કચરા પોતા કરવાના તમને સારામાં સારા મળે. એ તો હું શું કહું છું, આ અશોકને પણ લઈ જા ને ત્યાં તારી સાથે. ના 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 ઈ નહીં ચાલે, તું નહીં ચાલે, કારણ કે ત્યાં શું છે કે તારા લાયક કોઈ કામ જ નહીં મળે ભાઈ. એટલે નહીં, સેટિંગ નહીં થાય. અરે પછી પણ જોઈશું. એ કચરા પોતા પણ કરી શકે છે. કચરા પોતા કરીશ તું ભાઈ? ના પાડે છે તો આ પગાર મળશે સારામાં સારો. જો થોડોક ખર્ચો થશે, થોડું ઘણું તારે આ બધું બનાવવું પડશે. હું તને કહીશ કે એ બધી લીગલ પ્રોસિજર શું છે. પગાર કેટલો આપે એમાં? ઇન્ડિયન પ્રમાણે ગણીએ તો 1.5-2 લાખ રૂપિયા થશે. 1.5-2 લાખ કચરા પોતાના? હા, હવે કચરા પોતા તારે 4-5 જગ્યાએ કરવા જવાના, 4-5 જણાનો મળીને એટલો તો પગાર થાય જ તે. 4-5 જણા ન્યાસ ખાલી જવાનું? તો આય મારું કાક હા, પ્રોસિજર હું તને પછી કહું, પેલા કઈક. અરે જો અમારી આ તાર ભાભી છે ને હા, ઈ બાર થોડીક વસ્તુ ઘટે છે એટલે લેવા ગઈ છે, અને આમ તો રસોઈ તૈયાર જ છે, સમજો. આમ તો વેગણ બટાકાનું શાક ને એવું બનાવ્યું હતું, પણ મેં તમારા લોકો માટે પીઝા છે, પાસ્તા છે, બર્ગર છે, એવું બધું બનાવડાવ્યું છે. મેં તો એને પેલા ભજીયાને કીધું તું, આપણે પછી મમ્મીએ છીએ હવે કઈક વ્યવસ્થા કરો ને ભાઈ. હાલ હાલ હું લઈ લઉં. ક્યારનો બેઠો છું અહીંયા. તમે પણ આમાં શું ભર્યું છે? ભારે ભારે હોય ને બધો સામાન છે આપણો. હા, ચાલ. હાલો હાલો બાજી. હા, અરે સર, એવું નથી, હું આવવાનો જ છું. મને ખબર જ છે કે ડ્રાઈવરોએ આટલી બધી રજા ના પાડવી જોઈએ, પણ છતાંય તે જો અત્યારમાં હું છે ને ઇન્ડિયા આવ્યો છું. ના ના, હવે તમે યાર વાત કરજો ને યાર, આવું શું કામ કરો છો ત્યાં? જો મને એક તો ઇંગ્લિશમાં વાત કર. હા હા, ઓકે ઓકે, યા રાઈટ રાઈટ, ડન ડન, આઈ વિલ કોલ યુ લેટર. હા, ઓકે ઓકે ઓકે. બોલ હું તારે તો વિદેશથી ફોન આવતા હશે ને? વિદેશી ઇંગ્લિશમાં જ વાત કરવી પડે મારે, ના છૂટકે પરાણે. કારણ કે શું છે કે ત્યાં દુબઈમાં અત્યારમાં આના સિવાય કંઈ ચાલતું નથી. હા, તો ત્યાં હારું તારે ભૂયો ગયો ને એમાં તારી કિસ્મત ચમકી ગઈ હો. પણ હા, અત્યારમાં તો 40 તો ટેક્સી છે મારા હાથ નીચે, 40 ટેક્સી. ઓહો, આયા તું રહેતો રહે ત્યારે મને ખબર છે, સમજ્યા? તું હાવ એટલે હાવ કાંઈ કામ જ ન કરતો એમ કરીને તોય હાલે રે ને. રૂપિયે રમું છું, રૂપિયે. ખરેખરી લાઈફસ્ટાઈલ જીવવી હોય ને તો અત્યારે છે ને વિદેશમાં જીવાય. હું તો કહું છું કે અત્યારમાં છોકરાઓને ભણાવાય ગણાવાય અને પછી છે ને ઇંગ્લિશ શીખવી દેવાય અને પછી મોકલી દેવાય વિદેશ.
એ છોકરા તમારે ટેસ્ટથી કમાય અને અહીંયા તમારી લાઈફ સ્ટાઈલ એકદમ સેટ. હા તો હું કહું છું તને, શું? જો મારું એક કામ કરીને તું જો આયા છે ને, આયા મને ખબર છે આયા કંઈ ભવિષ્ય જ નથી, સમજ્યા? છોકરાનું કાંઈ ભવિષ્ય છે? છે જ નહીં, હા, એમ બચવા જ તો નથી દીધું. હું તો કહું છું કે અહીંયાની પબ્લિક ને અહીંયાની ગવર્મેન્ટ ને અહીંયાના લોકોએ કંઈ બાકી નથી રાખ્યું. હા, બધા લોકો પોતપોતાની લાઈફ સેટ કરીને બેઠા છે. હા જુઓ, કોઈ પણ મિનિસ્ટરને ઉપાડી લો, મિનિસ્ટરના છોકરાઓ ક્યાં સેટ છે? હા કઈ જગ્યાએ સેટ છે? ના એ વિદેશમાં જ હોય, બધા વિદેશમાં. બોલો એ ભણ્યા હોત ને વિદેશમાં પાછા. તો અને પછી આમ પાછા એની આપણને એમ કહેતો હોય સ્વદેશી વસ્તુ વાપરો, સ્વદેશી વસ્તુ વાપરો. એ પાછા બધી વિદેશી વસ્તુ જ વાપરતા હોય. જો એમ જ હોય. અત્યારમાં કહેવાનું કઈ, કરવાનું કઈ અને લોકોને બતાવવાનું કઈ. તો કામ કરી તું મારું, શું? મારા છોકરાનું કંઈક સેટિંગ કરાય ને. કેટલું ભણ્યો? એ કોલેજ કરીશ હોય એમ તો બહુ બધું ભણ્યો છે, લાટ બધું ભણ્યો છે ને. આમ જો બહુ મોટી કોલેજ છે હોય ભણ્યો એ જે. કોલેજ કરવાથી કઈ નથી થતું. હવે કોલેજમાં છોકરાઓ શું કરે છે મને ખબર છે. હું એક સમય કોલેજ જ કરતો ને. હા, કોલેજ પછી છે ને અહીંયાનું બધું તમારે શીખવું પડે. લેંગ્વેજ, ભાષા. તમે જો ત્યાંની ભાષા શીખો અને પછી એક્ઝામ આપો અને પછી એમાં જો તમારા સારા બેન્ડ આવે તો બધું સેટિંગ થાય. અને એના માટે અત્યારે ખાસો પૈસા જોઈએ. આના પ્રત્યે કડક હોવા પડો તમે. શરૂઆતમાં ખર્ચો થાય, જો ખોટું નહીં કહું, શરૂઆતમાં ખર્ચો થાય. હું એમ જ ગયો તો ને. હા અરે મેં તો ઘર બાર બધું વેચી નાખ્યું હતું અહીંયા. અહીંયાનું બધું સુપડા સાફ પછી ગયો તો ત્યાં. પણ ત્યાં ગયો ને પછી ભવિષ્ય બન્યું. બંગલો છે મારે ત્યાં. અહીંયા હોત તો ના બનાવી શક્યો હોત, પણ ત્યાં બન્યો. દુબઈના રૂપિયે બંગલો બન્યો. ત્યાં તો શું છે, આપણે મહેનત કરવી ને એનાથી 10 ગણું મળે, અને આયા 10 ગણી મહેનત કરવી અને 1 ગણું જ મળે. ત્યાં શું છે કે રૂપિયો જેટલો છે. હવે ત્યાંના બધા શેખ લોકો તમારી દુકાને આવે કે તમારી હોટલમાં આવે કે તમારી કોઈ પણ જગ્યાએ આવે, પૂછે જ નહીં. હા, ત્યાંનું બધું ઓનલાઈન સીધું સેટ થયેલું હોય. આવે બેસે આપણે આપી જ દેવાનું, વાત થઈ ગઈ પૂરી. તો એક કામ કરીને મારા છોકરાને લઈને આવડે દઉં આદિને. આદિને સેટ તો કરું, પણ જો પેલા તમારે મને આમ બધું થઈને રકમ તો બહુ વધે. એમ લગભગ 30-40 લાખ રૂપિયા જેવું તો થાય જ. 40 લાખ થઈ જાય તો ભાઈ માં સેટ કરવાનો કે નહીં મારે એને? તો હું આ અને કદાચ જો હું શરૂઆતમાં એને રાખી પણ લઉં, કોઈ પણ જગ્યાએ સેટ કરું, તો એને ખાવા પીવા રહેવાની બધી સુવિધા જોઈશે કે નહીં જોવે? તમે કહો. હવે ત્યાંના રૂપિયા પ્રમાણે જો હું ગણું ને તો લગભગ તો તમારે 1-2 કરોડ જેવું થાય. પણ આ તો 30-40 લાખ રૂપિયામાં હું તમારું સેટિંગ પડાવી દઈશ. છે મારી સામે એક નાનકડી હોટલ અને મિત્ર જેવું જ છે. હવે તો ત્યાં હું સેટિંગ પડાવીને ત્યાં દુબઈમાં કાંઈ એટલા બધા રૂપિયા જોવે છે? લે દુબઈમાં મેં વાત સાંભળી ત્યાં લગી એટલા બધા રૂપિયા એમાં નથી જોતા હો. જોઈએ છે, તમને નથી ખબર. ત્યાં રહેવાનું ખાવા પીવાનું બધું બહુ મોંઘું છે. અરે. તમને માત્ર હરવા ફરવાની ખબર હોય. આ હરવા ફરવા જાઓ 2-3 દિવસમાં આવતા રહો. બાકી ત્યાં બધું છે ને ખર્ચાળ જ છે. દુબઈમાં જેવો પૈસો છે ને એવો ખર્ચો છે. તો એટલા બધા રૂપિયા તો ભાઈ મારથી ન થાય હો. 30 લાખ 40 લાખ તું કહેશો એટલા બધા ન થાય. તો મારે જો કેટલું ભૂલી જવાનું તમારું ને. તમે છે ને મારા મિત્રના કાકા છો એટલે હજી વ્યાજબી કરું. બાકી અશોકે આવવાનો જ છે. તમને કીધું કે નથી કીધું એને? પણ જો અશોક સેટ થઈ જશે ને તમારો દીકરો રહી જશે, પછી કહેતા નહીં મને. સેટ થઈ જાય. સેટ તો થઈ જ જાય ને, ગેરંટી આપણી. પણ રૂપિયા એટલા બધા ન થાય એ ખોટું ને ભાઈ આપણે ખોટા. જેટલા થાય એટલા વ્યવસ્થા તો કરો. જો 5-10 લાખ રૂપિયા અત્યારે થતા હોય તો 5-10 લાખ આપો. હા. બાકીની લોન કરાવી દઈશ. તમારો દીકરો કમાશે ને તમે હપ્તા ભરી દેજો. લોન ન થઈ હોય તો એ પૈસા ભર્યા પાછા આવી જાય. થઈ જાય, બધું સેટિંગ થઈ જાય તમને. અરે જો ફોન આવ્યો પાછો. હેલો. હા, થઈ જશે. હા તો હું વ્યસ્ત આ પૈસા નાખી દો એકાઉન્ટમાં. હું તમારા દીકરાનું સેટિંગ કરાવું છું. ઓકે. જો 5-6 જણા લઈ જવા એવું છે. પછી વધારે સેટિંગ નહીં થાય મારાથી, કારણ કે ત્યાં પછી મારે ડોક્યુમેન્ટ્સ પણ બતાવવા પડે. મારો હા ઓકે કરાવું છું. હા ડન. હા મારે આ પાછો 5માં હું વહેલો જાવે ને કહી દો. હા થઈ જાય રૂપિયાની વ્યવસ્થા. લોકો દુબઈમાં ટીવી સાફ કરતા હશે. ત્યાં તો કેટલી બધી ધૂળ છે નહીં? રણે રણ. શું એકલા વાત કરો છો? આઈ મીન્સ હલૂન આવી રીતે બોલ્યા કરો છો? કંઈક પ્રોબ્લેમ? કાંઈ પ્રોબ્લેમ નથી. એ તો હું વિચારતી હતી કે દુબઈમાં લોકો ઘર કેવી રીતે સાફ કરતા છે. મતલબ અત્યારે ઘર સાફ કરે તો પાછી ધૂળ આવી જતી હશે ને. ત્યાં તો કેટલું બધું રણ છે નહીં? હા,
રાઈટ રાઈટ બટ એકચ્યુઅલી પણ ત્યાં લોકો રહે કેવી રીતે, મને તો એમ થાય છે. એટલે કે આટલું બધું રણ છે ત્યાં, તો રહેવું કેમ ગમતું હશે? અરે બહુ મજા આવે. એકવાર તમે ત્યાં આવો ને તો ખબર પડે. અને અમારો તો એટલો સરસ બંગલો છે ને, યુ નો એવરીવેર ગ્લાસીસ એન્ડ ઓલ. એન્ડ ખબર છે ત્યાં ગરમી હોય ને એટલે કોઈ બાઇક લઈને નહીં જાય, વધારે પડતી ત્યાં કાર જ યુઝ થાય. એટલે અમે લોકો તો અમારી જ 40 ટેક્સીસ, યુ નો દેટ ના. એટલે અમે લોકો બધે જ આમ કારમાં જ જતા હોઈએ. એટલી મજા આવે ને ત્યાં રહેવાની તો શું વાત કરું. અને આ જે સાફ સફાઈની વાત કરો છો ને, ક્લિનિંગ, એના માટે તો અમે એટલા બધા માણસો રાખેલા છે ને. સવારે અલગ હોય, સાંજે અલગ હોય, આફ્ટરનૂનમાં પણ. કોઈ બરાબર કામ ન કરે એટલે એટલા બધા લોકો રાખવા પડે ને. નો બિકોઝ અમારો જે બંગલો છે ને એટલો મોટો છે ને કે એક વ્યક્તિ તો ત્યાં કામ કરી જ ન શકે. એટલે થોડી સાફ સફાઈ માટે અલગ વ્યક્તિ, કિચન માટે અલગ વ્યક્તિ, રૂમ સાફ કરવા માટે અલગ વ્યક્તિ, આવી રીતે હોય. અહીંયા તો તમને ઝૂંપડી જેવું લાગતું હશે ને? કાં અહીંયા શું કામ આવો તમે લોકો? મતલબ કે તમે ત્યાં એટલા મોટા શીશ મહેલમાં તમે રહ્યો, એટલા બધા નોકર ચાકર, તો અહીંયા રહેવું તો નહીં ગમતું હોય ને? ફેન્સી Seriously? ખાવાનું. સિરિયસલી કહું ને, મને જરાય નથી ગમતું. પણ આ દેવાંગ જતા રહ્યો ને. શું કહ્યું તમે? કઈ નહીં કઈ નહીં. આ દેવાંગ છે ને એ જ મારી વાત નથી માનતા. એને ખબર નહીં ઇન્ડિયામાં શું હોય છે. વારે ઘડી ઇન્ડિયા જવું છે, મારા ફ્રેન્ડના ઘરે જવું છે, મારા બીજા કલીગ્સ, રિલેટિવ્સ બધાને મળવું છે, બસ એમ કરીને લઈ આવે છે. બાકી મને તો અહીંયા ઇન્ડિયામાં આવવાનું ગમતું જ નથી. કયા રિલેટિવ્સની વાત કરે છે? એરપોર્ટથી સીધા અહીંયા ટોચે ને અહીંયાથી સીધા એરપોર્ટ. હું શું કહું છું, તમારે ત્યાં એટલું બધું સારું છે તો તમે અહીંયા આવો ત્યારે આમ કંઈ લઈને ના આવો? વોટ યુ મીન? મતલબ કે મેં એવું સાંભળ્યું છે કે જેના રિલેટિવ્સ, જેના ફ્રેન્ડ બધા ફોરેન રહેતા હોય ને તો ઇન્ડિયા આવે ને તો બધા માટે કંઈક ને કંઈક લઈને આવે એમ. એકચ્યુઅલી અમે લોકોએ વિચાર્યું જ હતું કે આમ કંઈક ને કંઈક લઈ જઈએ. અને અમે તો છે ને ગોલ્ડની બિસ્કિટ લાવવાના હતા તમારા લોકો માટે. પણ છે ને ત્યાંથી છે ને લાવવાનું મુશ્કેલ પડે છે. આ લોકો એરપોર્ટ પર છે ને બહુ દખા કરે, નથી લાવવા દેતા. એટલા માટે પછી અમે વિચાર માંડી વાળ્યો. એટલે પછી દેવાંગે કહ્યું કે જ્યારે એ લોકો દુબઈ આવશે ને, આપણે એ લોકોને ફરવા બોલાવશું ને, ત્યારે અપાવી દેશું. એમ નહીં, આ તમારો જે શીશ મહેલ છે, તમે ક્યારે એનો ફોટો ના મૂક્યો, તમે કામ કરો છો ત્યાં નહીં, એની જે તમારી લાઈફસ્ટાઈલ ત્યાં રહેવાની છે કંઈ જ નહીં. તમે કંઈ ફોટા વિડીયો કંઈ મૂકતા જ નથી, બતાવતાય નથી. તમે તો મને ન બતાવ કરી લાવો. તમારો ફોન ક્યાં છે? સાંભળો, અમે લોકો છે ને અમારી જે લાઈફસ્ટાઈલ છે ને એ બધું છે ને એના ફોટા લેતા જ નથી. કારણ કે છે ને આ દેવાંગને છે ને આ બધું પસંદ નથી. એ એમ કહે છે કે આપણે આ બધું મૂકશું ને બધાને બતાવશું ને તો પછી ઇન્ડિયાવાળા છે ને આપણી પાસે પૈસા માંગશે. યુ નો બેગિંગ. ઇન્ડિયાવાળાને તો એ કરતાં બહુ સારું આવડે. એટલા માટે છે ને દેવાંગે મને સ્ટ્રિક્ટલી ના પાડી છે કે કશે ફોટા નથી મૂકવાના, વિડીયો શેર નથી કરવાના. ઇવન એ મને ફોટા લેવા પણ નથી દેતા. મારા ફોનમાં છે ને મારા સેલ્ફી જ વધારે હોય છે. બરોબર છે, સાચી વાત છે. એટલા વર્ષ ઇન્ડિયામાં રહીને મોટા થયા, ભણ્યા ગણ્યા ને પછી ઇન્ડિયાના લોક. કાંઈ નહીં. તમે લોકો અહીંયા રહો છો ને એટલે આવું બોલો છો. એકવાર આવી જાઓ ત્યાં આવશો ને ત્યારે ખબર પડશે. પછી તમે એ કહેશો ઇન્ડિયાના લોકો. સંભળાવા આવી હતી મને કરીને જતી રહી. લોહી ફેરીને જ્યારે જો ત્યારે શું થયું ને? આ શું કરે છે તું? શું થયું? એક્ટિંગ ફાલ્ગુનીની. ઓ, ફાલ્ગુનીની એક્ટિંગ કરે છે. પણ શું થયું? એની સાથે કંઈ થયું તારે? એની સાથે ક્યારે મારે કાંઈ નથી થતું ને એમ કહો મને. મને તો એ મોઢું ખોલે એટલે ગુસ્સો આવે. તરત જ તે દુબઈનું બોલવાનું ચાલુ કરી દે. પણ તો તારે પણ આપણું અહીંયાનું ચાલુ કરી દેવાનું ને કે મારા સુરતમાં તો એમ ને મારા સુરતમાં તો તેમ. આપણે બી કરી દેવાનું સામે ચાલુ. રહેવા દો ને. સુરત કરતાં દુબઈની વેલ્યુ વધારે છે કે ને એટલે હું કાંઈ ના બોલી શકું. બરાબર છે. એટલે તને એનાથી તકલીફ છે. તને શેનાથી તકલીફ છે? ફાલ્ગુનીથી તકલીફ છે કે એ દુબઈ રહે છે એનાથી તકલીફ છે? મને મૂળ વાંધો ફાલ્ગુનીથી છે. એ લોકો અહીંયા આવે ત્યાંથી છે. અને અહીંયા આવે ને એ તો સમજે એકવાર હું જવાય દઉં, પણ અહીંયા આવીને જે
જે રીતે વાત કરે આપણે નીચે દેખાડવાની કોશિશ કરે ને કે જાણે આપણી પાસે તો કંઈ છે જ નહીં, આપણે તો ભિખારી છીએ, આપણે તો ઝૂંપડામાં રહીએ છીએ, ભૂખમરો આપણે કેમ અહીંયા ચાલતો હોય, એવી રીતે વાત કરે. અરે બસ બસ બસ, હવે કેટલું બોલીશ તું? કેટલું તને એમ લાગે છે કે તને ફાલ્ગુનીથી બહુ જ પ્રોબ્લેમ છે એમ કંઈક? મને બંને માણસથી પ્રોબ્લેમ છે. અરે મેં અશોકની પણ વાત કરી છે ત્યાં જવા માટે. શું આવી રીતે વાત કરે છે તું? આવી રીતે છે ને ત્યાં જઈને વાતો કરવાની હોય કે આવું બધું થતું હોય ને તો મારે તો નથી જવું દુબઈ. પણ તારે ક્યાં એ લોકોની સાથે કે કંઈ રહેવાનું છે? આપણે કે મારું દુબઈ એવું થોડું કરવાનું છે. આપણે તો ત્યાં જઈને કામ કરવાનું છે ને પૈસા કમાવાના છે. પછી હું પણ આવીશ ને ત્યાં તારી સાથે બોલ. દુબઈ. કહેવાય છે ને કે મંદિર વસ્યું નથી ને એની પહેલા ભિખારી તો આવી જ ગયા. શું બોલી તું? કહેવાનો મતલબ એમ છે કે પહેલા અમને તો જવા દ્યો, પહેલા અશોકને જવા દ્યો, મને જવા દ્યો, અમે જઈશું, સેટ થઈશું, પછી તમને ત્યાં બોલાવીશું ને. તો એ તો કેટલો બધો ટાઈમ લાગી જશે એને તો. તો લાગે. પણ મારે તો જવું છે દુબઈ. તમને આ ઉંમરે દુબઈ જવાનો શોખ જાગ્યો છે મમ્મી? ભાઈ એમાં ઉંમર ક્યાંથી આવી વચ્ચે? ત્યાં જો આમ સારી રીતે રહેવા મળતું હોય પછી છે ને હું પણ એકદમ આમ શોર્ટ તો નહીં પણ શરમ કરો, શરમ કરો. ઓલીને જોવો છો કેવી લાગે છે? તો એના કરતાં તો હું સારી જ દેખાઉં છું. મમ્મીજી 100 વાતની એક વાત છે, મને છે ને દાળમાં કંઈક કાળું લાગે છે. જે રીતે એ લોકો રહે છે, જે રીતે વાત કરે છે ને એ પ્રમાણે તો કે વાત એમને મેચ થતી જ નથી. એ બોલે છે કંઈક અને દેખાડે છે કંઈક. તો તું છે ને સાવ શંકાશીલ થઈ ગઈ છે ને એ લોકો માટે તો બહુ જ થઈ ગઈ છે. એ લોકોને જોયા નથી કે તને આમ તકલીફ શરૂ થઈ ગઈ નથી? અરે એ લોકો બધા માટે કેટલું બધું વિચારે છે. વાત કરી છે અશોકને મેં બંને જણાએ મળીને વાત કરી તો એણે કીધું કે હા અમે અશોકભાઈને લઈ જઈશું ત્યાં આગળ, એવી વાત કરી એમણે. ને અશોકને ત્યાં છે ને બહુ સારી રીતે કામ બધું અપાવશે. હા અશોકે ત્યાં જઈને આમ અશોક ભણેલો નથી ને એટલે એને આમ પેલું શું કહેવાય ત્યાં જઈને પેલા કચરા પોતાને એવું બધું કરવું પડશે. પણ અહીંયા હીરા ઘસશે ને તો મને ચાલશે, ત્યાં જઈને કચરા પોતા મારે નથી કરાવવા. અરે પણ પૈસા કેટલા બધા મળે છે? 1.5 લાખ નથી જોતા આવા પૈસા, મારે નથી જોતા. અને એમય તે અમે વિચાર કરો, આ લોકો છે ને એટલી મોટી મોટી ફેંકે છે આપણી સામે, બરાબર છે? તો તમે એક વસ્તુ નોટિસ કરી, એ જ્યારે જ્યારે ઇન્ડિયા આવે ને તો આપણા જ ઘરે કેમ આવે છે? મતલબ એટલા બધા પૈસા છે એ લોકોની પાસે, શીશ મહેલ છે એમની પાસે, એટલા બધા નોકર ચાકર છે, તો આપણા ઘરમાં તો એમને બિલકુલ ન ફાવે. પણ છતાંય તે અહીંયા આવે છે, આપણા ઘરે રહે છે ને કાંઈ બોલતા પણ નથી આપણે જેવી રીતે એમને રાખીએ ને એમાં. ઉપર જતાં એમને તો હોટલમાં રહેવું જોઈએ, ડિમાન્ડ્સ કરવી જોઈએ, પણ નહીં, એવું કાંઈ નથી કરતા. ઇવન જ્યારે આવે ને ત્યારે ખાલી હાથે દોડ્યા આવે છે. અરે તો હવે એના ફ્રેન્ડનું ઘર છે તો આવે અહીંયા. હોટલના પૈસા શું કામ બગાડવા જોઈએ? એણે અહીંયા જ આવે ને. પૈસા ના બગડે એમાં, કારણ કે એમની પાસે પૈસા જ પૈસા છે. બહુ પૈસા છે એ લોકોની પાસે. જે રીતે કહે છે ને એ પ્રમાણે તો એવું જ લાગે છે કે એમની પાસે બહુ બધા પૈસા છે, પણ એ પૈસા અહીં આવીને કેમ દેખાતા નથી ને એ નથી સમજાતું મને. તમને ખબર છે એ લોકોની પાસે તે લોકો જ્યાં રહે છે ને એના ફોટોય નથી, ત્યાં શું કરે છે, બહાર ફરવા ગયા હોય ને ત્યાંના ફોટા નથી. હવે હોય કોઈ નહીં મૂકે ફોટા, એ લોકોના નહીં ગમતું હોય કોઈને. બધા કંઈ તારા જેવા થોડી કે જરાક બી એમ કંઈ કર્યું એટલે તરત જ ફોટો મૂકી દીધો, મારી સાથે ઝઘડો કર્યો તો તરત ફોટો મૂકી દીધો, એવું નહીં હોય બધાનું. તમને તો હું જ ખોટી લાગીશ ને, કેમ કે હું વહુ છું. હે ભગવાન, આ ક્યાં આટલી બધી મારી સાથે મગજમારી કર્યા કરે છે? તમે માનો કે ન માનો, પણ મને છે ને મને કંઈક બરાબર નથી લાગતું. હું એ બંનેને જોઉં ને મને આમ ગુસ્સો આવે છે. તો શું કરવી આપણે? બોલ. થઈ શકે એમ નથી કાંઈ. બસ તો પછી શાંતિથી જોયા કર અને અશોકને ત્યાં મોકલવાનો પ્લાન કરવાનો છે. અરે પણ આ આંટીજી તો પાછળ પડી ગયા છે અશોકને અને દામિનીને દુબઈ લઈ જવા માટે. તું તો આંટીની જ વાત કરે છે. અહીંયાના અડોશી પડોશી અશોકનું અડધું ખાનદાન મારી પાછળ લાગ્યું છે. એટલે એમ કે બધા જ લોકોને વિદેશ જવું છે, વિદેશમાં જઈને અરબો રૂપિયા કમાવા છે. બધાના મનમાં એવા જ સપનાઓ છે કે અહીંયાની લાઈફ કરતાં ત્યાંની લાઈફસ્ટાઈલ બહુ સારી છે. મારા દીકરાઓ, મારા પૌત્રો, મારા પુત્રીઓ એ ત્યાં જઈને બહુ જ રૂપિયા કમાશે અને અમને અહીંયા રૂપિયા મોકલશે. પણ એની સાચી હકીકત તો આપણે જ જાણીએ છીએ ને.
જાણીએ છીએ ડાર્લિંગ, આપણે સાચી હકીકત જાણીએ છીએ, એટલા માટે તો અહીંયા ઇન્ડિયા આવ્યા છીએ કે ત્યાં રહી રહીને મજૂરી કરી કરીને થાકી ગયા છીએ, કંટાળી ગયા છીએ, અને કંઈક સરસ મોકો મળે, કંઈક સારા રૂપિયા મળે એનું આયોજન કરવા માટે તો આપણે અહીંયા આવ્યા હતા. સાચી વાત છે, પણ હવે આ લોકો પાછળ પડી ગયા છે એનું શું કરવાનું? મારું તો પેલા આંટીજી પણ કે અશોક માટે કઈ શોધો, કઈ કરો, માથું ખાઈ ગયા છે કઈ કઈને. તક છે આ તક, ટેન્શન નથી. હવે સમય આવ્યો છે કે મારે તને સાચી વાત જણાવવી જ પડશે. સાચી વાત. હકીકતમાં મેં તને કહ્યું હતું કે આપણે અહીંયા મારા મિત્રની મદદ કરવા માટે આવ્યા છીએ, આ લોકોને આપણા પૈસાનો પાવર બતાવવા આવ્યા છીએ. એ વાત ખોટી હતી. મારે મારા મિત્રની સાથે કોઈ પણ પ્રકારનો બદલો લેવાનો નથી. એટલે મને કઈ સમજાતું નથી. એટલે એમ કે આપણે અહીંયા ગેમ રમવા આવ્યા છીએ. આપણે અહીંયા પૈસા પૈસા અને પૈસા જ હશે. એટલા રૂપિયા હશે કે આપણે ફરી પાછું દુબઈ જવાની પણ જરૂરિયાત નહીં રહે. પણ આ બધું કઈ રીતે પોસિબલ છે? અને તું શેની વાત કરે છે? કઈ ગેમ રમવાની વાત કરે છે? મને કઈ સમજ નથી પડતી. આ પોસિબલ છે. બધા લોકોની પાસેથી રૂપિયા લઈશું આપણે. જેવા સપના છે ને એવા જ રૂપિયા આપશે એ લોકો. કોઈકને પોતાના દીકરાને ત્યાં સેટ કરવો છે, કોઈકને પોતાને સેટ થવું છે. અશોક જેવા ઘણા છે. આ બધા મૂર્ખાઓ આપણને 5-5 લાખ રૂપિયા તો મિનિમમ આપશે. ટોકન એમાઉન્ટ આપશે આટલી તો ગણી લે, હિસાબ માંડ. આ બધાની પાસેથી રૂપિયા ભેગા કરીને આપણે પોટલું ઉપાડીને જતા રહીએ, પછી ક્યારે આપણે દેખાય જ નહીં તો? ને કદાચ આપણે આ બધું કરતા પકડાઈ ગયા તો? સવાલ જ ઊભો નથી થતો. પકડાઈ ગયા તો આપણે કહી દઈશું કે હજી તો અમે પ્રોસેસિંગ કરાવી છે, પ્રોસેસ થાય, બધું સરખું થાય પછી કંઈક આપણે કરીશું. પહેલા પ્રથમ તો પકડાવાનો સવાલ જ ઊભો નથી થતો. આ પ્લાન વિશે તને અને મને બેને જ ખબર છે, બીજા કોઈને ભનક પણ નથી લાગવાની. અને આપણને પકડશે કોણ, કયા ટોપિક ઉપર પકડશે? આપણી પાસે છટકબારીના ઘણા રીતે છે રસ્તાઓ, એટલે આપણે છે ને આપણા પ્રમાણે કંઈક તો કરીશું. હવે સમજી ગઈ કે તું શું કહેવા માંગે છે અને શું કરવા માંગે છે. પહેલા કહ્યું હોત ને તો તે બાફી માર્યું હોત. જાણું છું તને ઘણી ભૂલો કરી છે તે. હા, તને જ્યારે ખબર હોય ને કે આવું કરવાનું છે, આમ થવાનું છે, ત્યારે તું પહેલેથી બધું કહી દે છે. એટલા માટે ત્યાં ભૂલ મેં નથી કરી. હા, પણ હવે શું કરવાનું છે એ તો કે, પછી કહેશે કે તે પાછી ભૂલ કરી નાખી. જેટલા લોકોએ તને પૂછ્યું છે બધાની પાસે જવાનું છે, એમને કહેવાનું છે કે એક ઓફર છે અને આ ઓફર પ્રમાણે તમારે તાત્કાલિક ધોરણે પૈસા જમા કરાવવા પડે એમ છે. જો તમે આજકાલમાં રૂપિયા જમા કરાવશો તો તમારા માટે અમે સેટિંગ કરી શકીશું. આપણી પાસે ટાઈમ સ્લોટ બહુ ઓછો છે અને વ્યક્તિઓને પણ ઓછા લઈ જઈ શકીએ એમ છે. એટલા માટે તમારે જો 5 વ્યક્તિની અંદર સામેલ થવું હોય તો 5 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા આપણે નક્કી કરીશું. એ પ્રમાણે રકમ તમે ભરી દેજો. જેવો માણસ એવી રકમ. પ્લાન તો બહુ સારો છે. અને તને નહીં લાગતું કે આપણે આની તૈયારી જલ્દીથી જલ્દી કરી લેવી પડે? અત્યારથી જ આ બાકડા ઉપરથી ઊભા થયા એટલે આપણો ટાઈમ શરૂ. મારે તો છે ને આવતીકાલ સુધીમાં ભાગી જવાનો પણ પ્લાન છે. એકવાર કોઈ એકાદા વ્યક્તિનું ટોકન આવ્યું એટલે સમજ કે ટિકિટ બુક થઈ. ટિકિટ બુક થઈ એટલે સમજ કે આપણે અહીંયાથી નીકળ્યા. અહીંયાથી 3 કલાકે આપણે પહોંચી જઈશું. કલાક ચાલવાનો, 2 કલાક સુધી આપણે એરપોર્ટે પહોંચીશું અને એરપોર્ટેથી આપણે આપણી ફ્લાઇટમાં. વાત થઈ પૂરી. પણ તને નથી લાગતું કે આની શરૂઆત આપણે તારા મિત્રથી જ કરવી જોઈએ? કરીએ જ ને. એ મોકો તને આપ્યો, જા રમી લે આ ગેમ. હું પણ જોઈ લઉં કે તું કેટલું રમી શકે છે અને કેવી રીતે રમે છે. તો મારે હવે જીતવું જ પડશે. ચાલ જલ્દી નીકળ્યા અહીંયાથી, નહીં તો છે ને- દેવાંગ, અરે ઓહો, હે આવ્યો ત્યારે તો તે મને ફોન કર્યો હતો ને આવી રીતે જવાનું હોય? હે હવે તો મારું નક્કી થઈ ગયું છે. હા, થોડાક દિવસની વાર લાગશે મારે આવવામાં, પણ આવી રીતે હા, એમાં એક કામ હતું ઇમરજન્સીમાં, હમણાં ફોન આવ્યો, આને જવું પડે એવું છે. મારે ઓફિસે ત્યાં જવું પડશે એટલે જલ્દી પહોંચવું પડશે એમ. એટલે ફ્લાઇટની ટિકિટ જલ્દી કરાવીને હવે ચોકલેટની ફેક્ટરીમાં પણ આગ લાગી છે અને ભાઈની ચોકલેટની ફેક્ટરીમાં આગ લાગી છે અને ખાસ કરીને આને ત્યાં રજૂ થવું પડે એવું છે. જો હવે ત્યાં જે થઈ ગયું એ તો થઈ ગયું. મારી વાત સાંભળ ભાઈ, હે
હવે તમે જાહો તો ત્યાં ઓલી આગ લાગી છે કાંઈ બોલાય તો નહીં જાય પણ મારે ભાઈ જીવતો છે ને, ભાઈને સપોર્ટ કરી શકશે. અને ભાઈને થોડોક દાજ્યુએ છે તો મારે તો જવું પડે ને. ખબર કાઢવા માટે. અને રડતો તો બિચારો, રાતા પાણીએ રડતો તો કે મારા બેન ભાઈનું મને કોઈ નથી નથી ને મારું કોઈ નથી, તો અમારે બે એકબીજાને હાચવવા તો પડે ને. આપણે જલ્દી જઈએ અરે મારી વાત સાંભળો, આવી રીતે ન જવાય. ઠીક તો કેવી રીતે છે ભાઈ? હા, જો. બરાબર તો કપડાં પહેર્યા છે અમે, એ બરાબર વાત હાચી, તૈયાર પણ જો હું આવી રીતે નહીં જવા દઉં. આવી રીતે ભૂખ્યા તમને અહીંથી જવા દઉં તો આમ લઈ જો આપણે તો લઈશું ને કાઠિયાવાડી લઈશું અમે. નહીં ઘરમાં જો, જઈને. એ વાત બધી હાચી, પણ હું આવી રીતે નહીં જવા દઉં તને. મને જો ખબર મારે- છે કે આપણે કાઠિયાવાડી રીત રિવાજ પ્રમાણે તમે એમનામ ભૂખ્યા નહીં જવા દો. અમે પાર્સલ લીધું છે, બાએ પાર્સલ આપ્યું છે ઘરેથી, હે ને? હા થેપલા, પેલું ફાફડા, સૂકી ભાજી, તોય. દહીં, વઘારેલું દહીં, બધું. તોય તે હું અત્યારે નહીં જવા દેવાનો. મારા ભાઈ તું છે ને રોક નહીં, કોકની ખરાબ પરિસ્થિતિનો વિચાર કર. સમજવાની કોશિશ કરો. ત્યાં મારી જરૂર છે મારા ભાઈને બિચારાને. કેટલો ખાલી જો રડતો હતો મારી મારો વાત ભાઈ. સાંભળો. નહીં, મારાથી સહન નહીં થતું તું. બિચારી મારી ડાર્લિંગ આમને મળતી થઈ જશે. અહીંયા કઈ ખાધું પીધું નથી એને. મારી વાત તો સાંભળો, તમ તારે જાયજો. પાપ લાગે ખાલી- આમાં. ખાલી 10 મિનિટ મારી ઘરે આવો. 10 મિનિટ. હા 10 મિનિટ દસ ફ્લાઇટ મિનિટ ફ્લાઇટ મારે જતી મને ન રહેશે. ગમે આવી રીતે તમે સમજો ને તમે અશોકભાઈ, અને મારે- તમારી ફ્લાઇટ જતી રહેશે. જો ભાઈ તારી મહેમાન ગતિ આવી ગઈ. તારે બરોબર જો કઈ- તે મને ફ્લાઇટ નું કીધું હતું, પણ એનો ટાઈમ તો સાંજે 4 વાગ્યાનો હોય, બરોબર કીધું. પણ બીજી કઈ ફ્લાઇટ દુબઈ ની અહીંથી છે નહીં એમ તું કહેતો હતો ને. મેં મારી નહોતું મારી કીધું, ટિકિટ નહોતું આવશે એ કીધું. 4 ના, વાગે. ના, ના, નહોતું કીધું, નહોતું નહીં કીધું. જો તું જવાનું ખોટું બોલે બહાનું છે. કરશો, મારી કઈ ભૂલ થઈ ગઈ હોય એવું મને લાગે પણ છે. અમારે અહીંયાથી પહોંચતા એ ટાઈમ લાગશે ને. તમે કેમ નથી સમજતા? અહીંયાથી મારી- એક તો રિક્ષા નથી મળતી, કોઈ ગાડી મને નથી ખબર પડી મળતી. ગઈ છે. એ રિક્ષા વાળો પેલો જતો રહ્યો. એ ભલે એ કોઈ જતો આવે રહ્યો. નહીં, હું આમ આપણે કરું ને જઈએ. એટલે હું શું મારી કહું? વાત સાંભળો. તમે શુકરના 110 રૂપિયા, 120 રૂપિયા, 111 રૂપિયા જે આપવું એ આપી દો, લઈ લેશે. એ કઈ ના નહીં નહીં, પાડે. મને લાગે છે કે તમને છે ને આ મારે ઘરે કોઈ કાંઈક ખોટું કીધું હોય ને ખોટું લાગી ગયું હોય એટલે જાઉં છું, એટલે છે ને તમને હું જવા તો નહીં જ દઉં. અમને કોણ મેં 10 વાર પૂછ્યું તું. સમજાવો અમને, તે તને- સમજાવો. મારી જાતને સમજાવું છું કે હું આ પગલું શું કામ ભરું છું અત્યારે. હે? ફ્લાઇટ જતી રહેશે ખોટું નહીં બોલતો, મને આપણી. બધું યાદ જ રહે. એ કયા મને 4 કાળા વાગે ચોકડિયામાં મને વિચાર આવ્યો હતો કે જઈએ આપણે. એ જ કહું છું. બસ ને. હવે પછી વિચાર કરતોય નહીં. અને ખબર છે ને, જો અત્યારે પછી બધાય બહુ કહેતા હોય ને કે રોકાઈ જાવ, ઘડીક રોકાઈ જાવ, અને જાવીને તો કાક નો થવાનું રોકાશું ને થાય તો નો થવાનું થશે. તો 10-15 મિનિટ જ મારે ઘરે આવો બસ. 10-15 મિનિટમાં પણ આમ જો તું વિચાર કર કે તારી 10-15 મિનિટ બાબતે અમારે ત્યાં જઈને બધું ચેક ઇન ચેક આઉટ બધું કરવું પડશે, અને ત્યાં જે આ સામાન બધો ચેક બધો થશે ચેક અને થશે, બધું ત્યાં કેટલી સ્કેન પ્રોસેસ થશે. હોય તમને કોઈ દિવસ ખબર નહીં પડે. આ એરપોર્ટ પર તમે ગયા છો, પગ મૂક્યો છે ક્યારે? જશે ને, હવે જશે. તારા જો બધું મેં અહીંયા પ્રોસિજર કમ્પ્લીટ કરાવી છે. 5 દિવસ પછી તારે પણ નીકળવાનું છે, અને તારી સાથે સાથે બીજા 8 જણા છે. હો વાતની એક વાત શું? કે મને એવું લાગે છે કે તમને કાંઈક દુઃખ લાગી ગયું છે, કારણ કે મેં 10 વાર પૂછ્યું હતું, 5 વાર નહીં 10 વાર જો કે ફ્લાઇટ કેટલા વાગે વિમાન ઉપડે. હું આવે તો તે એમ કીધું તું કાયા સુરત થી આપણે 4 વાગે જ ખાલી ઉપડે. અશોકભાઈ, અમને કોઈ દુઃખ નથી લાગ્યું. જો અમે ખુશ છીએ. આ અમારી સ્માઈલ જો, મોટી મોટી સ્માઈલ જો. મને ખબર છે તમે ફરી માઇન્ડ સવો ને, એટલે દુઃખ લાગ્યું હોય તો એક બાજુ ધકેલી માઇન્ડની દો. તો બરોબર, એટલે હું એમ કહું છું કે ઘડીક કરે તમે આવો, પછી તમ તાર હું મૂકી જાય બસ. એક કામ કર, અહીંયા અડધી કલાક થઈ ગઈ, હા એના કરતા 10 મિનિટ જાતા જઈએ. હા આમ પણ આમ હા, મૂકે એમ નહીં. મહેમાન ગતિ કર્યા વગર ના જવા દે. મારો દોસ્તાર છે, અરે લાગણી છે માને આની મારો હારે. મિત્ર, હાલો, લાગણી ઈ તમ તારે લઈ લો, મારો. લાવ. કેટલો લાગણીશીલ મિત્ર મેં ક્યારે આ કેમ જોયો અંદર નથી જાતું? નહીં જાય. એ ટેકનિક્સ વાળું છે, એ મારા હાથેથી જ જશે. ચાલ હાલો તો ભાભી, હાલો હાલો. તમે હું હવે ખોટું હું આગળ ન્યા જઈને જો બધુંય પૂછું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ નરેશભાઈ, બોલો કેમ છો? બસ મજા આવો. બોલો બોલો. આ બાજુનો કઈ રસ્તો ભૂલી ગયા તમે આજે? મેં કીધું મળી આવું ને એમ, કારણ કે હવે તો તમારે છોકરો વિદેશ જવાનો છે એ વાત સાંભળી છે. હા એ તો છે. હવે એનો ફ્રેન્ડ છે એટલે એને માટે કરે તો મેં કીધું કે ભલે જતો તો કંઈક 2 પૈસા કમાય તો કામ લાગે હા, એટલે આપણે. તમારો ઓલો ફ્રેન્ડ દેવાંગ ઈ જ ને? દેવાંગ, હા. પછી તો તમારે બહુ સારું, કેમ ઈ એનો ફ્રેન્ડ તમારા દીકરા અશોકને લઈ જાહે અને એ ધોમ રૂપિયા કમાહે. પછી આયે જે બિચારો અશોક તો રાત દિવસ મહેનત કરતો હતો,
હા એ તો છે જ. હવે ત્યાં જશે ત્યાં પણ મહેનત તો કરવી જ પડશે, પણ અહીંયા કરતાં પૈસા એને વધારે મળશે અહીંયા. અને અશોક તો પાછો મને ઓળખું ને એને બહુ સારી છે, વિશ્વાસુ માણસ અને તણતોડ મહેનત કરે એવો છે, હા સમજ્યા? એ તો છે, એ મહેનત બહુ કરે. અને જો આયા મહેનત કરે ને એટલી જો ન્યા મહેનત કરે ને તો આની કરતાં 10 ગણો રૂપિયા હું તો ન્યા કમાશે જો. હા એ તો મને દેવાંગે પણ કીધું કે ભલે એને મોકલી આપો તમે, એને હું બરાબર ત્યાં આગળ સેટ કરી દઈશ. અને મેં તો એ કામ માટે છે ને એના વિઝા ને એના માટે એને 50,000 પણ આપી દીધા છે કે અમારું કામ આગળ વધે એમ. અરે વધારે દઈ દેવાય, કારણ કે એમાં શું કાંઈક ત્યાં જરૂર પડી હોય અને રૂપિયા વાટે ઓલો કામ અટકાડી રાખે દેવાંગ, તો એની કરતાં વધારે જ દઈ દેવાય, સમજ્યા? એટલે તમારે ના ના એ તો હવે હમણાં 50,000 એને કીધું છે કે હમણાં 50,000 આપો પછી અમે આગળ જોઈશું એમ. સારો કહેવાય ને, તમારા પાસે એ ઉપાધિ નહીં. અશોક ત્યાં જાહે પછી દેવાંગ તો ત્યાં છે જ પહેલેથી, હા. એટલે કોઈ તમારે રહેવાની ખાવા પીવાની કોઈ ચિંતા નહીં તમારે અશોકને કરવાની. હા કેમ? એ તો છે, એ તો છે. હા તે તમે કંઈક મોકલવાના છો? તમારી ઈચ્છા છે મોકલવાની તમારા? હા મોકલવો છે ને, મારે મારા દીકરાને મોકલવો છે, સમજ્યા? એને મોકલવો છે એટલે હું આ અશોક ત્યાં જાય ને હા. તો એના અમારે જાણીતો તો ખરા, એટલે મને મારા દીકરાની કોઈ ઉપાધિ નો, એટલે મારે મોકલવો છે. હા તો તો મોકલાય જ ને. હા મોકલાય ને, કેમ નહીં મોકલાય? દેવાંગ એનો ફ્રેન્ડ છે એટલે વિશ્વાસુ તો ખરો જ આપણો. તો મોકલી આપો તમે પણ, પેપર્સ આપી દો બધા એટલે તૈયાર કરવા હા માંડે. તો હું એને તમે જેમ 50,000 આપ્યા એમ હું હોતને આપી દઉં. હા આપી જ દેવાના ને, પૈસા તો આપવા જ પડે ને તો જ કામ આગળ ચાલે, નહીં તો કામ આગળ કેવી રીતે ચાલે? મારી પાસે છે ને એવા વધારાના રૂપિયા નથી. કેમ એટલે શું કહેવા માંગો તમે? તમે એમ કહો છો કે ત્યાં મોકલી દઉં ને હું મારા દીકરાને, પછી મારે કોઈ જાતની ચિંતા નહીં. અહીંયા છે ને ત્યાં સુધી તમારે ચિંતા નથી, પછી ત્યાં જાય ને પછી તને ચિંતા છે હો, સમજી લેજો તમે. એટલે મને કંઈ સમજ નહીં પડી, તમે શું કહેવા માંગો છો? જો હવે મારી વાત સાંભળો, હા. આ દેવાંગ જે તમને ગોળી પાય છે ને એ બધું હાવ ખોટું છે. એને ત્યાં કોઈ ટેક્સી નથી આવતી, એ ત્યાં ઓલા કામ કરે છે, ટોયલેટ સાફ કરવાના કામ કરે છે 2 મણા, સમજ્યા? શું વાત અને કરો છો? એના 5 રૂપિયા એક ટોયલેટ સાફ કરવાના એને 5 દિનાર ત્યાં મળે છે. 10 જો એ ટોયલેટ સાફ કરે ને તો એને કેટલા 50 દિનાર મળે જો. પણ એણે તો કેટલી મોટી મોટી વાત કરી હતી કે ત્યાં એની 40 ટેક્સી ચાલે છે અને એ તો બહુ મોટા અને એવી બધી વાત કરી અરે હતી એણે. હાવ એટલે હાવ ફ્રોડ છે, કારણ કે હું તો છે ને વાણિયા જેવો છું, વાણિયા જેવો બધુંય જોઈ લઉં. આ રૂપિયા હું એને આપું છું તો એ પાછું ત્યાં બધા ઓકે છે ને, એમ કે મારા ખોટી જગ્યાએ રૂપિયા નથી જતા ને, એટલે મેં મારા ગામના છે ને ત્યાં બધા તપાસ હોતે કરાવી હા. કે આ ભાઈનું નામ હોતે ને મેં દીધું, એટલે કે ઓહો એ તો આ બધા ટોયલેટ સાફ કરતો હોય. અમે હોતે ને ઘણી વાર ફોન કરવી તો ત્યારે એ તરત કહેતો હાલો હાલો કેટલા ટોયલેટ સાફ કરવાના છે એમ. અને લોકોને ટોયલેટ સાફ કરવા માટે બોલાવે છે ત્યાં. અરે ભગવાન, આ તો ગજબ થઈ અને ગયો. એણે તો મને જો તમને હાસુ નહીં જોયા, એને મને એનો વિઝિટિંગ ફોટો મોકલ્યો, સમજ્યા? ટોયલેટ સાફ કરવાના સ્પેશિયલ મળો લ્યો, જો આ રહ્યા ટોયલેટ સાફ કરવા માટે સ્પેશિયલ મળો, જો ઇંગ્લિશમાં લખ્યું છે ને, આમે ઓલા ગુજરાતી કર્યું ને ટ્રાન્સપોર્ટમાં બધું આવ્યું. દેવાંગભાઈ એનો મોબાઈલ નંબર, દામિની એનો મોબાઈલ નંબર, સરસ અને ચમકતું ટોયલેટ સાફ કરી આપવામાં આવશે. આ તો બહુ મોટી ગડબડ થઈ ગઈ. અમે તો ટોયલેટનો કેટલો બધો ફોટો મોકલ્યો આમાં, જો એને ટોયલેટનો ફોટો મોકલ્યો અને છે અમે જો. તો કેટલો બધો વિશ્વાસ કર્યો હતો એના પર, અને એણે આવી રીતે વિશ્વાસઘાત કર્યો અમારી સાથે. અને મને છે ને દામિની કહેતી જ હતી કે મમ્મી આ લોકો છે ને તે કંઈક ગડબડ કરે છે. હું માનતી નહીં હતી કે ના એ તો એનો દોસ્તાર છે, એવી રીતે કેવી રીતે કરે. એણે મને વાત કરીને હું એને મળવા ગયો ને મેં કીધું કેટલો ખર્ચો થાય, એણે કીધું આમ ગણો તો 1 કરોડ 2 કરોડ જેવો થઈ જાય, સમજ્યા? એટલે પણ તમારે 30 લાખમાં પતાવી દે. મેં વિચાર કર્યો, મેં જોડું અમેરિકા જવું હોય તો 70 લાખમાં પતી જાય છે, તો પછી આ દુબઈમાં 1 કરોડ 2 કરોડનો કંઈક ખર્ચા થતા હશે. એટલે મને ડાઉટ ત્યારે જ ગયો. પછી મેં તપાસ કરી, સમજ્યા, કે આનું કેમ છે એમ. ત્યાં તો ભાઈ ટોયલેટ સાફ કરે જો. હવે તમારે એવું કરાવવું હોય તો કરો, તમે ટોયલેટ સાફ કરવા માટે તમારે અશોકને મોકલો હોય તો મોકલો, મારી કોઈ ના નથી. અરે ના ના હોય કઈ પછી વળી. તમારે છે ને એની આ બીજી શાખા ખોલવાની. ના ના આ બધું કંઈ મારો દીકરો ત્યાં જઈને નહીં કરે, અહીંયા વધારે મહેનત કરે છે તે એટલું સારું છે. તો તમારે દીકરો જવાના છે ક્યારે? જવાના હવે હું તો નથી જ મોકલવાની. અને હા એ લોકો તો બંને જણા નીકળી ગયા, દેવાંગ અને ફાલ્ગુની તો એ લોકો તો સામાન લઈને નીકળ્યા છે ને કહીને ગયા છે કે અમે આવીએ છીએ હમણાં પાછા. પણ દેવાંગ અને ફાલ્ગુની નીકળી ગયા છે હા અને તમે રૂપિયા આપી દીધા છે. હવે મને શું ખબર કે આવી રીતનું આ તો બધું ગયા થવાનું તમે, છે. નાઈ નાખો તમે હવે. હે ભગવાન. સારું છું તમે થોડાક રૂપિયામાં તમે ધોવાણા ને, સારું છું મેં તમને કીધું. હાલો થોડા રૂપિયા પણ
50,000 રૂપિયા છે આ તો. પહેલા જ કહેતી હતી ત્યારે માન્યા ને ભોગવું હવે. હવે આ બધું સંભળાવવું જરૂરી છે? એટલે તો ઘરમાં અહીંયા હું નથી એ લોકો. શું શું તમને હું શું કહું? ઘરમાં નથી એ લોકો. અરે એમ નહીં, તું મને આ બધું સંભળાવ્યા કરે છે ને ક્યારની બેઠી બેઠી, તેનું હું કહું છું કે હવે એનો કંઈ મતલબ નથી. એ લોકો ગયા, ચાલ્યા ગયા, ગયા 50,000, શું કરવાનું હવે બોલ? હાલો હાલો એમ થોડું અરે પણ આમ થોડી હોય આવી રીતે નીકળી ગયા હોઈએ આવી રીતે પાછા ન અવાય. બેહો. આપ શું કન કહેવાય? આવ્યો છે અમારો ભાઈબંધ માન્યો જ નહીં. મમ્મી હું તમને એમ કહું છું કે આવી રીતે થોડા જવા દેવાય એને. નો જ જવા દેવાય, આવી રીતે નો જવા દેવાય. તું એમ હું કામ ગુસ્સો કરશો? શું આ થયું? દુબઈ આપણે જવાનું છે ને. તું હા, હું તને કહેવાનો જ હતો. હું હા. જે જવા માંગતો હતો ને એની હા. પાછળનું કારણ આ તારી પત્ની જ છે. પણ એનો તો ઈ પેલા ના પાડતે જ, પછી તો ગુસ્સો જો ગુસ્સો. એ હવે એમ કરે મને. એટલે તો જ કેમ કહેતો કરું? હતો. તમે કઈ બોલ છો? હું હવે છે ને, ઓ અમને બધી ખબર પડી ગઈ છે. હું હા, અને આ સામાન લઈને જે તમે લોકો નીકળી ગયા ને અહીંયાથી પૈસા લઈને અમારી પાસેથી, હા, ત્યાં શું કરે છે તું? કોમ્પ્યુટર પર શું કરે છે? 4 લાખ રૂપિયા કમાય છે. શીશ મહેલ. પણ ઈ હે? કેમ એવું કરો છો? આ કઈ ઝટકા મશીન લગાડ્યું છે આ લોકોને અને અમે નથી લગાડ્યું, એ તારી બાયડી છે ને એણે લગાડ્યું છે. અરે વારે વારે એમ કર્યા કરતી હતી. પણ હું એમ થોડી કરું છું. ના ના, તમે લોકો કઈ કર્યું જ નથી. તમે લોકો કઈ કરતા જ નથી. શું તમારો તો ત્યાં 40 ટેક્સી નો બિઝનેસ છે ને? 40 ટેક્સી. 40 ટેક્સી છે મારે યુ નો. અને આપણે બીજી લેવાના પણ છે હે ને. યસ. પણ આ લેવાના છે, પણ આ હું કામ જુઠ્ઠાડી એક નંબરની. ત્યાં જઈને 40 બંને toilet છે. 40 ટોયલેટ, સંડાસ, સંડાસ આપણી ગુજરાતી ભાષામાં કહીએ ને. એનું આવું અપમાન કરો માં એટલે તેને ખોટું લાગી જાતું તું અને અત્યારે જે છે ને અત્યારે જાતા હતા. હવે આને આ લોકો તને છે એમ ને થઈ ગયો હવે બધી વાત. તું કઈ વાત સમજ્યો નથી. આ બંને જણા છે ને ત્યાં ગાડી સંડાસ સાફ કરે છે. કરાવવા માટે લાવ્યો તો અહીંયા? હે? ના ના, આટલું અપમાન કરાવવું તું તો અમારે નથી રહેવું અહીંયા. હા પણ મને ખબર જ હતી આ તમે લોકો જે વાત કરતા હતા ને એ વાત સાંભળી હતી મારી પત્નીએ, એટલા માટે થઈને જ અમને દુઃખ લાગ્યું હતું અને એટલા માટે જ ઘર છોડીને જતા હતા. હા. બાકી કાંઈ મને શોખ નહોતો આ ઘરમાં રહેવાનો. ચાલે આપણે ચાલે, જઈએ. ચાલે. આપણે રહેવું અહીંયા. ક્યાં ચાલી તું? હે, મારી પાસે છે ને પ્રૂફ છે, પ્રૂફ બતાવું તને. મમ્મી એમને જવું છે ને જવા દો. અમારા જે પૈસા છે ને પાછા આપતા જાઓ. અમારે હા. દુબઈ નથી અને આવવું. મારે જાવું છે, તું હતી આ પાડતી હતી, હવે ના હું કામ પાડશો? હવે તું રેવા દે ને. આ એની બાયડી અને આ તારો દોસ્તાર બંને જણા છે ને ત્યાં શું કરે છે ખબર તને? સંડાસ સાફ કરે, સંડાસ. રેવા દો ને, મને ખબર તમે એમ નહીં માનો. ઉભા બતાવ બતાવ એને વિડીયો સાબિતી બતાવ. જોઈ ને તમને. કેટલી લો. ગંદી લેંગ્વેજ યુઝ કરે છે યાર મારા માટે. અમે તો ખાલી લેંગ્વેજ જ યુઝ કરીએ. તમે તો ત્યાં શું કરો છો ને તે જુઓ. જો 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 તું દેખાય જ પેલી એ જો સાફ કરે છે સંડાસ. સરસ કરે છે. ગાડી હા. એમનું. એ તો મારી ઓફિસ જ છે અને મારી ઓફિસમાં ટોયલેટ સાફ કરવા માટે કદાચ ક્યારેક હું હોઉં ને રજા ઉપર તો કરું છું સાફ. હવે એમાં પોતાના ધંધા ઉપર મને તો એવું લાગતું હતું કે તું બહુ મોટો માણા બની ગયો છે. હે? પણ મને નહોતી ખબર કે તું આવા વિચાર લઈને આ ઘરમાં આવ્યો હોઈશ. મારી ઘરવાળી ના પાડતી હતી કે એને આ ઘરમાં નથી આવવા દેવા. પણ બહુ દુઃખ થાય છે કે તું તારા લાગણીશીલ મિત્ર હતો એને લૂંટવા જ આવ્યો હતો. હા કર્યું છે અમે લોકોએ આવું પણ હું કામ? પૈસા માટે. અમારા સપનાઓ બહુ મોટા મોટા હતા. એકવાર અહીંયા આવીને તમને લોકોને મોટા સપનાઓ બતાવીને તમારી પાસેથી રૂપિયા લઈને અમારે નીકળી જવું હતું કે જેથી કરીને અમે લોકો અમારી લાઈફને બહુ સારી રીતે જીવી શકીએ. બધો પ્લાન બનેલો હતો પણ ત્યાં તું વચ્ચે આવ્યો. તું ના આવ્યો હોત ને તો અમે લોકો નીકળી ગયા હોત. વાહ, તમારા સપના પૂરા કરવા માટે બીજાને લૂંટવાના, બીજાના સપના રગદોળી નાખવાના. આનો અર્થ તો એ જ થાય છે ને. હા, રગદોળ્યા છે મેં સપના તો શું? આ તો મોટી મોટી કંપનીઓમાંથી જે માલ લઈને ઘરે આવે છે એ પેકેટ ઉપર સાફ શબ્દોમાં લખ્યું જ હોય છે કે આ છે ને ઝેરની દવા છે, હા પીવાથી તમને કેન્સર જેવો રોગ થઈ શકે. છતાં પણ રોજ ખાઓ છો ને, પીવો છો ને શોખથી, હરખતા ત્યાં લૂંટાવો જ છો ને તમે. જો હું તમને લોકોને
તમારા રૂપિયા પાછા આપી દઈશ. મને મારું કામ પતાવીને જવા દો અહીંયાથી. જે લોકોના રૂપિયા મેં લીધા છે ને એ લોકો નહીં અશોક હું ફસાઈ જઈશ. તું સમજ મારી જો વાત. મારી વાત સાંભળ, ખોટું એ ખોટું કહેવાય, અને અમારી સામે કંઈ પણ ખોટું થાય ને એ અમે નહીં ચલાવી લેવી. તો શું કરીશ તું? તારે બધા એના રૂપિયા પાછા આપી દેવા પડશે, નહીંતર પછી પાછા નહીં આપું. તો પોલીસ સ્ટેશન આવવું પડશે. બોલ, બે રસ્તા છે, પૈસા આપી દે અને નો આપવા હોય તો ચાલ પોલીસ સ્ટેશન. અરે ફોન કરને તું પોલીસને, પોલીસ સ્ટેશન જવાની પણ શું જરૂર છે? અહીંયા જ આવી જશે પોલીસ. ફોન કર તું. એક મિનિટ બોલ. આવું છું હમણાં. અને ભાભી, તમારું રૂપ તો બહુ સારું છે, પણ તમારી અંદર જે વિચાર ભર્યા છે ને, હું કેવું એના વિશે મારે. ચાલ ચાલે. જો વચ્ચે આવ્યો છે કે મને દેવાંગ. રોકવાની કોશિશ કરી છે તો દેવાંગ, શું છે? છો- અરે અરે એને બચાવવી હોય ને તો અમને લોકોને જવા દો. મારા ગયા પછી જે કરવું હોય એ કરી શકો છો તમે. અશોક, એકવાર હું ફ્લાઇટમાં બેસું ને એટલે જો તમે તમારી રીતે છૂટા અને હું મારી રીતે. અશોક જવા દે. ટેક્સી વાળાને ફોન કર. દેવાંગ, બોલાવે ને અહીંયા. અરે જવા દે ને, ભલે ગયા આપણા 50,000 રૂપિયા. જવા દે એને. તું છોડી દે ને ભાઈ એને. બસ. કહું છું ને મારી વ્યવસ્થા કરી આપો એટલે હું જતો રહીશ. હા, સોહમનગર. હા, આવો ટેક્સી લઈને. હા, આવે છે. તારી પત્ની છે ને તારી સોસાયટીના ગેટ પાસે મળશે. લઈ જજો. દેવાંગ, અરે સાંભળ. દેવાંગ,